હેલો. હા જીજો કેવું છે? હવે મહેશ, તને શરમ આવેલા? હું થયો? હવે તારા ફેસબુક પર પેલા ફોટો વાયરલ થાય છે, તું કઈ લિમિટમાં રહે? ના ના, એ જે તમે ફોટાની વાત કરો છો ને જીજો, હા, એની સ્ટોરી આખી બહુ અલગ છે. બાઇક પર તે બા બેહાડી છે, તું જોતો કરો. આપણે સાંભળો ખરા આખી ઘટના હું થઈ. હા એ જે દાદી બેઠા છે ને, હા એ દાદીને દવા લેવી હતી, હા. તો મેં બાઇક પર બેહાડીને લઈ જતો હતો, તો કોક ભાઈબંધે ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરી નાખ્યું. એમ? અને એવું કોઈ લખ્યું કે પ્રેમની કોઈ ઉંમર નહીં હોતી ને આવું બધું. ભલા માં કોઈ લેવા દેવા નહીં દાદી હાથે, પણ કોઈ આવું લખી કાઢ્યું. પણ મારી સાથે જ કામ આવું થાય છે જીજુ. મને હું કે ભલા હું તપેલાની જેમ પ્રેમ કરું છું, લોકો મને ચમચી જેટલો પણ પ્રેમ નહીં હાલતા. अरे कहना क्या चाहते हो? પેલું ચમચી ને એવું બધું ક્યાં બેઠો છે લા? અરે અહીંયા પેલા સ્વામીજી આયા છે ને, તેમનો ભંડારો રાખ્યો છે. હા, એટલે જમી લે તું પેલા. ઓય જમી લે. પાછી વાત કરીએ ને. હા, પછી મૂકી દે. હા, સમય યાર કાકા. જમવા બેઠો. આજકાલ સત્સંગ પણ એ જ લોકોનો ચાલે છે હા, જેના પંડાલમાં ગરમ પૌવા, સમોસા, જલેબી, ચા એવું બધું હોય. ખરેખર બાકી જ્ઞાન તો હવે ઓનલાઈન પણ મળે છે. બોલ. બિલકુલ. बात तो सही है.